ઘરમાં પગ મૂકતા જ આવી ગયો દીકરા, કહેતા મા બાપનો અવાજ એટલે સુખ. તકલીફના સમય આપણે સાથે જ છીએ ને જોઈ લઈશું, કહે તો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ. રોજ જમતી વખતે આ ભગવાનની કૃપાથી મેળવેલું છે તેવો અહેસાસ થવો એ સુખ. તને અને આપ સાંભળીને થાક્યા હોઈએ ત્યારે તું કહેનારા દોસ્ત મળી જાય એ પળ એટલે સુખ. સાહેબ, દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે તે બીજા માટે બળે છે, બીજાને જોઈને નહીં. આ મીઠાશનો મોહ છે, એ જ માણસને મારે છે. બાકી મેં ક્યારે કોઈને કડવી વસ્તુ ખાઈને બીમાર થતા નથી જોયા. સાહેબ, એક વાત યાદ રાખજો, કર્મની થપ્પડ જ્યારે વાગે છે ને ત્યારે રાજાને પણ ભીખ માગવા માટે મજબૂર કરી દે છે. ભૂલ કરવાનું છોડી દો, જિંદગી આપોઆપ સરસ લાગશે. સાહેબ, કાં તો રીત બદલો કાં તો વિચાર બદલો. દર વખતે વ્યક્તિ બદલવાથી તમારા સંબંધ નહીં સુધરે. સાહેબ, ભય, બ્રહ્મ અને ભાવનામાં વહીને લીધેલા નિર્ણયો મોટા ભાગે નડતા હોય છે. લોકોની વાતનું મનમાં ના લેવો. લોકો પેરું ખરીદે ત્યારે પૂછે છે કે મીઠા તો છે ને, પાછળથી મરચાં નાખીને ખાય છે. સાહેબ, હૃદયમાં કડવાશ અને જીભ મોત તીખાશ હોય ને તો જિંદગીનો સ્વાદ બગડી જાય છે. દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ. સાસરે જતી રહેલી દીકરીની સંપૂર્ણપણે ખોટ પૂરી પાડી દેતી પુત્ર વધુ એટલે સુખ. મહા મહેનતે કમાઈને પહેલી વાર પાસબુકમાં પડેલી 5 આંકડાની એન્ટ્રી એટલે સુખ. અને અંતે પથારીમાં પડતા વેતે જ કોઈ ચિંતા વગર ઊંઘ આવી જાય એનું નામ સુખ. જે જોઈએ તે મેળવીને જમવું એ કદાચ સફળતાની નિશાની છે. જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. ફક્ત રાશિના ભરોસે નહીં રહેવું, કારણ કે ઘણીવાર કન્યા રાશિવાળાને પણ કન્યા નથી મળતી. ધન રાશિવાળા પાસે ધન નથી હોતું અને સિંહ રાશિવાળાને કૂતરા હેરાન કરતા હોય છે. સાહેબ, આદરવાળાને આવવા દેજો અને પાવરવાળાને પડતા મૂકજો. પછી ભલે ને એ પોતાના હોય કે પછી પારકા. સાચી માતાની ભાળ ન કાઢી ખોટીને કરી ધૂપ ઉંબરે બેઠી. જણનારીને તાવડું પાણી ન પાયો રે, ડુંગરે બેઠી જોગમાં એને નિવેદ ધરાવવા જાય રે. જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે, પણ ઉઠવું તો એકલાને જ પડશે. કેમ કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કોઈ ખભો દેવા નહીં આવે. પ્રભુ કહે છે ઉદાસ ના થા, હું તમારી સાથે જ છું, પાસે નહીં પણ તમારી અંદર છું. આંખો બંધ કરીને દિલથી યાદ કરજે, હું બીજું કોઈ નહીં, તારો વિશ્વાસ છું. જે વ્યક્તિ સાચું છે પણ તેની પાસે સબૂત કે સાક્ષી નથી, એનું કેસ કુદરત લડે છે. બાઇબલ સાચવવું એ માણસથી જેના હૃદયમાં પણ મગજ હોય છે, અને સાચવજો એ માણસને જેના મગજમાં પણ હૃદય હોય છે. શું મારી ઝૂંપડીને, શું એમનું રાજમહેલ, આખરે તો એ પણ મહેમાન અને હું પણ મહેમાન. હૈયાની હૂંફ મળે એ જ સાચું તાપણું. બાકી કોણ કેટલું આપણું એનું છે ક્યાં કોઈ માપણું. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવું.